જો તમે પણ ઓનલાઈન પૈસા કમાવા માંગો છો, ઇન્વેસ્ટમેન્ટ કર્યા વગર પૈસા કમાવો મિત્રો, અમે તમને આજ આ 6 આઈડિયા વિશે જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે ઓનલાઈન ઘણી રીતે પૈસા કમાઈ શકો છો અને તમે તમારી આવક વધારી શકો છો. જો તમે ઈચ્છો તો ઓનલાઈન માધ્યમ દ્વારા રોકાણ વગર પણ પૈસા કમાઈ શકો છો અને ઓનલાઈન પૈસા કમાવા માટે તમે કામ કરીને પણ સરળતાથી પૈસા કમાઈ શકો છો. તો મિત્રો અમે તમને વિગતવાર કે તમે પૈસા ખર્ચ્યા વિના કેવી રીતે પૈસા કમાઈ શકો છો. જો તમારે પૈસા કમાવા જ હોય તો પૈસા કમાવા માટે રોકાણ કરવાની જરૂર નથી. તમે રોકાણ વગર સરળતાથી પૈસા કમાઈ શકો છો. મિત્રો અમે તમને આજ આવા 6 આઈડિયા વિશે જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે સરળતાથી પૈસા કમાઈ શકો છો. જો તમે પણ પૈસા કમાવાનું વિચારી રહ્યા છો તો આ આઈડિયા દ્વારા તમે ઓનલાઈન પૈસા કમાઈ શકો છો. આ આઈડિયા દ્વારા તમે સરળતાથી તમારું જીવન બદલી શકો છો, કારણ કે આ પદ્ધતિ સંપૂર્ણ રીતે સરળ છે. જો તમે ખરેખર મહેનત કરવા માંગો છો તો કોઈ પણ ટોપિકને લઈને ચાલો, મહેનત વગર કાંઈ નથી મિત્રો, એટલે મહેનત ખૂબ જ જરૂરી છે. અમે જે આઈડિયા બતાવી છે તેના દ્વારા તમે સરળતાથી કમાણી કરી શકો છો. તો પહેલો આઈડિયા છે મિત્રો ફ્રીલાન્સિંગ. સૌ પ્રથમ તમે ફ્રીલાન્સિંગ પર તમારું કાર્ય પણ શોધી શકો છો. ફ્રીલાન્સિંગમાં તમારી પાસે ઘણા પ્રકારના કામ છે, જેમ કે લેખક અનુવાદ, ગ્રાફિક ડિઝાઇન, વેબ ડેવલપમેન્ટ અને વિડીયો એડિટિંગ વગેરે. તમે ફ્રીલાન્સિંગ દ્વારા સરળતાથી કમાઈ શકો છો. આ માટે તમે ઓનલાઈન પ્લેટફોર્મ ફ્રીલાન્સિંગ પર તમારી પ્રોફાઇલ બનાવીને સરળતાથી તમારું કાર્ય શોધી શકો છો. બીજો આઈડિયા છે ઓનલાઈન સર્વે. જો તમે ઓનલાઈન પૈસા કમાવા માંગતા જ હોય તો ઓનલાઈન સર્વે તમારા માટે પૈસા કમાવાનું શ્રેષ્ઠ માધ્યમ બની શકે છે. તમારે આમાં સર્વે કરવાનો છે, જેના દ્વારા તમે સરળતાથી પૈસા કમાઈ શકો છો. ઘણી મોટી કંપનીઓ છે જે સર્વે કરે છે અને બીજી ઘણી નાની વેબસાઇટ જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, વેબસાઇટ દ્વારા સર્વે કરીને સરળતાથી નફો કમાઈ શકો છો. ત્રીજો આઈડિયા છે ઓનલાઈન વેચાણ. જો તમે ઓનલાઈન પૈસા કમાવા માંગો છો, તેથી તમે તમારા માલનું ઓનલાઈન વેચાણ કરીને પણ નફો કમાઈ શકો છો. આમાં તમે બધા સરળતાથી ફેસબુક પ્લેટફોર્મની પણ મદદ લઈ શકો છો, જેના દ્વારા તમે તમારા તમામ ઉત્પાદનોને ઓનલાઈન પ્રસ્તુત કરીને અને ઓનલાઈન વેચાણ જનરેટ કરીને નફો કમાઈ શકો છો. ચોથો આઈડિયા છે યુટ્યુબ. મિત્રો, યુટ્યુબર બનવું એ એક ખૂબ જ સખત મહેનત છે, જે તમારા લોકો તરફથી ઘણી મહેનત લે છે. આમાં તમારે બધાએ દરરોજ વિડીયો બનાવવાનો હોય છે અને તેને યુટ્યુબના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરવાનું હોય છે. તમારે આમાં રોકાણ કરવાની જરૂર નથી, પરંતુ તમારે દરરોજ સખત મહેનત કરવી પડશે. પછી ધીરે ધીરે તમારી ચેનલ વધે છે અને પછી તમે આ યુટ્યુબનો પ્રવાસ શરૂ કરી શકો છો અને તેનાથી તમે સારી આવક વધારી શકો છો. પાંચમો આઈડિયા છે બ્લોગિંગ. મિત્રો, બ્લોગિંગ પણ એક પૈસા કમાવાનું સરળ સ્થળ છે. આમાં તમારે લોકોએ લખવાનું છે, જેમ કે તમારા વિચારોનો બ્લોગ લખવો ખૂબ જ સરળ છે. તમારે તમારી સામગ્રી બનાવવી પડે છે. સામગ્રી બનાવવા માટે ઘણું સંશોધન અને સખત મહેનત જાય છે. જો તમે બ્લોગિંગમાં રસ ધરાવો છો અને બ્લોગિંગ શરૂ કરવા માંગો છો, તેથી તમે તેને તમારી સામગ્રી બનાવીને સરળતાથી નફો કરી શકો છો. છઠ્ઠો આઈડિયા છે સોશિયલ મીડિયા. મિત્રો, સોશિયલ મીડિયા જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ઘણી બધી એપ છે. જો તમે બધા સોશિયલ મીડિયામાંથી પૈસા કમાવા માંગતા જ હોય તો આ વધુ સારી રીત છે. સોશિયલ મીડિયા બ્લોગ બનવું આ દિવસોમાં ખૂબ જ સરળ છે. તમે સરળતાથી તમારો કેમેરો ખોલી શકો છો, વિડીયો બનાવી શકો છો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરી શકો છો. વિડીયો વાયરલ થશે અને તમે સરળતાથી પૈસા કમાઈ શકશો. જો તમે પણ સોશિયલ મીડિયાથી પૈસા કમાવાનું વિચારી રહ્યા છો તો તમારે પણ સોશિયલ મીડિયા બ્લોગ બનવું જોઈએ. હું આશા રાખું છું કે આપને અમારા આ વિડીયોમાં કંઈક તો જાણવા મળ્યું જ હશે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. કંઈ પણ જાણકારી માટે કમેન્ટ જરૂર કરજો. હું પૂરી કોશિશ કરીશ તે ટોપિક પર વિડીયો બનાવવાની. ફરી મળીશું બીજા વિડીયોમાં.